તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, આજે અમારા વાગડિયા પરિવાર એટલે કે અમારા માતાજીના મઠ વિહતમાં એ અમે 56 ભોગનો થાળ છે તે માતાજી માટે ધર્યો છે। અને ખૂબ એટલે ખૂબ આનંદની વાત છે કે જ્યારે આ પ્રસંગ, આવો રૂડો અવસર વાગડિયા પરિવારને આંગણે હોય અને એક સાથે વાગડિયા પરિવાર આવા કાર્યક્રમમાં ભાગ લેતો હોય ત્યારે ખૂબ એટલે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે વાગડિયા પરિવારની અંદર। અને માતાજીનું આવું રૂડું અવસર અને આવો રૂડો કાર્ય અમને કામ કરવાનો અવસર મળ્યો તેના માટે અમે માતાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને જગદંબા જેની ઉપર રાજી થતી હોય તેના હંમેશા સઘળા કામ થતા હોય છે અને માતાજીની અસીમ કૃપાથી જ અમે આ કાર્ય માતાજી માટે કર્યું છે। અને મિત્રો, અમે માતાજી માટે 56 ભોગનો થાળ છે તે ધર્યો છે, એમાં બધા તમામ ભાઈઓનો પૂરેપૂરો સાથ અને સહકાર બની રહ્યો છે। આ જોઈ લ્યો, અમારા ઈશુબેન છે તે માતાજીના મઢે આવી ગયા છે અને ખૂબ ધમાલ મસ્તી ફૂલ કરે છે। જોકે રાસ ગરબામાં તો હંમેશા રમતા જ હોય છે, પરંતુ આજે આવ્યા છે અને બધાને હાય હેલો કહે છે। એવી જ રીતે બધા જ ભાઈઓ અમારા અહીંયા ઊભા છે। એમાં હું તમને આખા મઢનો વ્યૂ છે તે તમને બતાવી દઉં। અમારા દેવી દેવતાઓ બધા અહીંયા બિરાજમાન છે, જે અમારા વાગડિયા પરિવારના છે એ। અને આ અમારા કુલદેવતા વિહત માતાજી છે, ગંગા જળિયા દાદા, ખેતલા દાદા, અમારા કાના બાપા, પુરાપુરા દાદા છે, બધા તમામ અમારા જે સુરાપુરા છે અને કુલદેવીઓ છે, બ્રહ્માણીમાં વિહતમાં એમનું સ્થાન છે અહીંયા, તો બધા જ બિરાજમાન છે। તો તેમના બધાના દર્શન હું તમને આપણા વ્લોગના માધ્યમથી કરાવું છું અને આશા રાખું છું મિત્રો કે આ વ્લોગ તમને જરૂરથી બધાને પસંદ આવશે। અને સાથે સાથે મિત્રો, અહીંયા અમારા સ્વયંસેવક ભાઈઓનો ખૂબ સાથ અને સપોર્ટ રહ્યો છે અને બધાએ ખૂબ એટલે ખૂબ સારા પ્રમાણમાં સારી એવી મહેનત કરી છે। તો માતાજી વિહતમાં છે તે જગતનું કલ્યાણ કરે અને વાગડિયા પરિવારને ખૂબ એટલે ખૂબ પ્રગતિમાં પોતાના આશીર્વાદ સાથે રાખે અને માતાજીના હંમેશને માટે આવા કાર્યો અમે કરતા રહે। તો સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વિહત।